તો કહીએ તમે બધા મજામાં હું મજામાં જ છે. આજે કેટલા દી પછી નવો વ્લોગ આવે ને અટાણે આપણે છે કુશળી. હાલો ફટાફટ સાઈઝને આપણો વ્લોગ ચાલુ કરીને પછી આપણે આગળ બધી વાત કરાવું તમે. જો આ આપણો ડબ્બો મીજા મને તમને આના પહેલાના વ્લોગમાં કીધું આપણો ડબ્બો છે. હા આપણું ટ્રેક્ટર આનું મેં તમને વ્લોગમાં કીધું એ આ ટ્રેક્ટર છે. આજે આપણે જવાનું છે અને મગમાં આંકવાનું છે. આપણે ટ્રાય કરવાનું છે જારીયું ફિટ કર્યું હાલે છે ને ચાલ તું જોવાનું છે. આપણી સણામાં હાઈકો હતો એ પાછો માંડવી મેં કંઈ ફેર નતા ગયો. આપણે આગળ મગમાં આંકવા જાઉં જોઈએ કે હું રિઝલ્ટ છે આનું. જારી બધી ફિટ કરી દીધું એવું જોઈએ હાલે છે ને ચાલ તો જો આ ડબ્બો જોડે છે. આ 10 વર્ષનો છોકરો જેવો ટ્રેક્ટર ક્યાં આકે બાકી ડબ્બો જોડે. જો આપણે ડબ્બો લઈને જઈએ મગ કાઢવા. આપણે અહીં વળાવો જોઈએ કે સીધો આથી વળે ને અડી જાય. આપણે અહીં પહેલાં આગળ જવા ને પછી આથી રિવેસ લઈને અહીં વળાવી લઈએ ન વળે. ધીરે ધીરે લઈ જાય ધીરે ધીરે. મગમાં ચાલુ કરી દીધું આપણે ચાલુ કરી લીધું આ ભૂલી ગયા જોઈએ આપણે તો પાત્ર નાખીએ ખબર પડે કે એવું કામ છે. તો આપણે પાછું ચાલુ કરી દીધું એમાં અહીં થોડીક પ્રોબ્લેમ આવે ગઈ હતી થોડીક દેખાય કારણ મગને પડતા હતા આપણે હમું કરી લીધું એ પાછું ચાલુ કર્યું આગળથી એવું થઈ ગયું હાલે જાય તો વાંધો નહીં આવે. હવે કાંઈક પ્રોબ્લેમ કે થઈ તો હવે વાંધો આવી જાય. જો આપણા ટ્રેક્ટરમાં મ્યુઝિક સિસ્ટમ છે 1 નંબર વાગે વગાડે દેખાડત પણ કોપીરાઇટ આવી જાય ને કદાચ વગાડે દેખાડત પેન ડ્રાઈવ જો સડાવેલ જ છે બધી. જો આ તેજસભાઈ ગ્રાઇન્ડર લઈને આવ્યા કાંઈક ફૂટ કરવાની હતી. નવું ગ્રાઇન્ડર છે આના ડબ્બાનું કામ હાટું જ લીધું હતું તો હું ઉડાડે નાખી ઘણી શાંતિ રાખીને આને કંઈ હક ન થાય જો મોહ ચાલે છે એના કામ જ ન કરતા હોય તો મોહ ચાલવા પડે. જો આપણા પાસે સ્ટીકર પડ્યું બજરંગ લખેલ છે એ આપણે આ પસવાળે પેટીમાં ચોંટાડવું ટેપની પેટી છે ને એમાં આ પસવાળે ચોંટાડવું મસ્તી લાગી આ બહુ છે. આમથી આ દરવાજો ખોલો અંદર જઈ શકીએ. જો આ ઠાઠું બસવાળે જારી છે આમાં જોવા એટલું આપણે થોડું કઈ રહ્યું ને પડ્યું. આજ તો આપણે મેળ ના આવ્યો એમ થોડુંક સેટિંગને કરવાનું હતું થઈ ગયું ને એવા ઠાણે આપણે અંધારું થઈ જશે તો એ વાઘણી તો આપણે આંકવાનો આરાખ કરીને કાલે હવે નથી આપણે પાછું ચાલુ કરવાનું છે.